નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ। કોઈ આંદોલન લઈને આગળ વધતા હોય, કોઈ માંગને લઈને આગળ વધતા હોય, પડતર પ્રશ્નોને લઈને આગળ વધતા હોય, પરંતુ જે વધવાવાળી વ્યક્તિ છે એ બીજા કોઈ નહીં, દેશના જવાનો હોય, દેશના સૈન્ય માટે જે સતત તેઓ લડતા હોય, દેશ માટે સતત લડતા હોય, સતત પ્રયાસ કરતા હોય કે મારે મારા દેશની રક્ષા કરવી છે। અને જ્યાર પછી એ જે જવાન છે એ જ્યારે પણ રિટાયર થાય છે, આમ તો જવાન ક્યારેય રિટાયર થતો નથી, એની વય મર્યાદા જ્યારે પૂરી થાય ત્યાર પછી એના જે પ્રશ્નો હોય તેને લઈને સરકાર જો તેની સામું ના જોતી હોય, તેને ધ્યાન ના આપતી હોય તો એ સૌથી દુઃખદ અને સૌથી ગંભીર ઘટના માનવામાં આવતી હોય છે। પડતર પ્રશ્નોને લઈને આજે એવો જ એક મુદ્દો ઉઠ્યો અને તેમાં એક પૂર્વ જવાનનું નિધન થયું છે। નામ છે કાનજી મોવલિયા। મુદ્દો ખૂબ જ ગંભીર છે। સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝ આજે તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને ચર્ચા શરૂ કરે છે। માજી સૈનિકો મેદાનમાં। મામલો ખૂબ જ ગંભીર છે, કારણ કે જે પડતર પ્રશ્નો છે તે વર્ષોથી છે, ત્યારે આ જ વિષય પર ચર્ચા કરવી છે। કૃષ્ણદેવસિંહ, પ્રદેશ મંત્રી, પૂર્વ સૈનિક સંગઠન ગુજરાત આપણી સાથે જોડાયા છે। કૃષ્ણદેવસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। સાથે જ આપણી સાથે વિશાલ વાજા જોડાયા છે, નિવૃત્ત સેના જવાન। વિશાલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। વડોદરાથી કોંગ્રેસના નેતા નિશાંત રાવલ છે। નિશાંતભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। તો સાથે જ વિજય આહિર, વિશ્લેષક આપણી સાથે જોડાયા છે। વિજયભાઈ આહિર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીને વિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ સંવેદનશીલ સરકાર જે કહેવાતી હોય છે, પરંતુ સરકાર તરફથી આજે આ વિષય પર નીતિ વિષયક નિર્ણય છે એમ કરીને અમારા કોઈ પણ નેતા નહીં આવે એમ સ્પષ્ટ ના પાડવામાં આવી છે। એટલે ભાજપ તરફથી આ ડિબેટમાં કોઈ જ નથી। ચર્ચાની શરૂઆત કરીએ। કૃષ્ણદેવસિંહ, આપની પાસે આવું છે, પડતર પ્રશ્નો છે તેને લઈને વાત કરવી છે, પરંતુ તે પહેલાં આજે જે દિવસનો જે ઘટનાક્રમ છે તે આપણે દર્શકોને સમજાવવો ખૂબ જ જરૂરી છે। ચિલોડા ખાતે આજે શું ઘટના બની હતી તે સૌથી પહેલાં આપણે જોઈએ। સૌપ્રથમ આજનો જે 5 વાગ્યાનો જે સમય હતો, ચાલુ તો ઘણા બધા હશે અને આવા સૈનિકોને જો આ હાલત છે, હું તો પોલીસ મિત્રોને કહું છું કે આ અમેરિકા જેવું તમારે કરવાની જરૂર છે। આ પરફેક્ટ કહું છું, તમને પણ લલીપોપ જ આપ્યો છે, આ પરફેક્ટ છે, એમાં કોઈ શંકાને સમાધાન નથી। ગ્રેડ પે માંગ્યો તો અને ગ્રેડ પે નથી આપવામાં આવ્યો, તમને પણ લલીપોપ જ આપ્યો છે, એટલે તમારે પણ ખુશ થવાની જરૂર નથી। તમે અમારા ભાઈ જ છો અને તમારા માટે પણ લડશું। અહીં પોતાની જે બંધારણીય હક છે, અમે કોઈ અલગ વસ્તુ માંગતા નથી। ઓલરેડી જીઆર ને પરિપત્ર થયેલા છે, એમનું પાલન નથી થતું। આવા બંધારણીય અધિકારો લઈ અને આજે અમે સરકાર પાસે રજૂઆત કરવા આવ્યા છે, પણ સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે। અમારા શહીદ વીરનારી જે દેશની માટે જેમને શહીદ વહોરી છે એમને કોર્ડન કરવામાં આવ્યા છે, પૂર્વ સૈનિકોને કોર્ડન કરવામાં આવ્યા છે। અને હવે ચર્ચા શરૂ કરવી છે। કૃષ્ણદેવસિંહ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। જી, સૌપ્રથમ આજ સવારે માજી સૈનિક સંગઠન તરફથી સવારે 5 વાગે અમને સચિવાલય ખાતે પહોંચવાનો આદેશ આપવામાં આવેલો હતો, પરંતુ 33 જિલ્લાના ખૂણે ખૂણેથી માજી સૈનિકો સચિવાલય સુધી પહોંચે એ પહેલાં જ જે છે એ પોલીસ પ્રશાસને ક્યાંક ને ક્યાંક અલગ અલગ રોડો ઉપર બેરિકેડ લગાવી અને સચિવાલય ખાતે પહોંચે એ પહેલાં જ તે માજી સૈનિકોને રસ્તામાંથી જ તે ઉઠાવીને અને એ લોકોને કોર્ડન કરી દેવામાં આવ્યા। ઇવન કે તેમની સાથે જે મહિલાઓ હતી, શહીદ પરિવારો, વીરનારીઓ જે હતી, એમના પેરેન્ટ્સ હતા જે વૃદ્ધ હતા, એ લોકોને પણ ખરેખર પોલીસે છોડ્યા નથી। તો ખરેખર આ એક દુઃખદ ઘટના છે। ખરેખર સચિવાલય ખાતે આવવાની આજ કોઈ જરૂર જ નહોતી, પરંતુ અમારા પ્રમુખ જે શ્રીમદ નિમોદ જીતેન્દ્ર સાહેબ છે, એમની આગેવાનીમાં અમે છેલ્લા 6 વર્ષથી આ લડાઈ લડીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એણે મારા મંતવ્ય અનુસાર મને એવું લાગે છે કે સરકાર ખરેખર અન્ય આંદોલનની જેમ એક માજી સૈનિકોના આંદોલનને જોવે છે। ખરેખર માજી સૈનિકોને આંદોલન કરવું એ એક શરમજનક ઘટના છે। માજી સૈનિકોને આંદોલન કરવાનું જ ન હોય। સરકાર ખરેખર માજી સૈનિકોના નામ ઉપર જો વોટ માંગતી હોય, એમના નામ ઉપર રાજનીતિ કરતી હોય તો એક સૈનિકોનો હક બને છે। અને ખરેખર આ બધી વસ્તુના જીઆર થઈ ગયેલા છે, પરિપત્રો થઈ ગયેલા છે, સરકારે તો માત્ર એની ઉપર ચુસ્તપણે પાલન જ કરવાનું છે। અને આ બધા ઘણા બધા જૂના જીઆરો છે, એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ખરેખર સરકાર પાસે ઘણો બધો સમય હતો મુદ્દાઓનું સોલ્યુશન લાવવા માટે। છેલ્લા આ એક જ મહિનાની અંદર
બેથી આ ત્રીજું આંદોલન છે. તો મને એવું નથી લાગતું કે સરકાર પાસે એવો કોઈ સમય ન હોય અથવા સરકારને વિચારવાનો મોકો ન મળ્યો હોય. 5-6 વર્ષની અંદર ઘણી વખત સરકારની પાસે રજૂઆતો થયેલી છે, લેખિત, મૌખિક, અને આંદોલન થ્રુ અમે રેલીઓ પણ કાઢેલી. ગાંધી ચિંધ્યા માર્ગે અમે અત્યાર સુધીમાં જે પણ આંદોલનો કર્યા એ કર્યા, પરંતુ સવારની ઘટના છે એ ખરેખર શરમજનક છે. આજનો દિવસ જે છે એ ઇતિહાસનો કાળો દિવસ ગણાય. કારણ કે એક સિનિયર સિટીઝન તમે ગણો તો જે શહીદ થઈ ગયા કાનજીભાઈ, એની ખરેખર ઉંમરલાયક વૃદ્ધ સૈનિકો હતા. એમને એવી કોઈ પોતાની વ્યક્તિગત એનો સ્વાર્થ નહોતો કે જેને કારણે એ તે અહીં આવ્યા હતા. એ માત્ર ને માત્ર સૈનિકો માટે, પૂર્વ સૈનિકો માટે, વિધવાઓ માટે, શહીદોની, માત્ર એમનો ઉદ્દેશ શહીદોનું કલ્યાણ થાય એ જ હતો. અને એ ભાવનાથી જ્યારે કોઈ શહીદ પરિવારોની મદદે કોઈ એક વૃદ્ધ વ્યક્તિ આવતો હોય અને ખરેખર પોલીસ દ્વારા એની ઉપર દમન ગુજારવામાં આવે તો બહુ શરમજનક વાત છે. અને ખરેખર આને માજી સૈનિક સંગઠન સિવાય અન્ય સામાજિક સંગઠનો અને તમામ પાર્ટીઓએ ખરેખર આને આપણે રાજનીતિના એંગલથી ન જોવું જોઈએ. કારણ કે સૈનિક છે એ રાષ્ટ્રની સંપત્તિ છે, એ ક્યારે કોઈ પક્ષનો કે પાર્ટીનો હોતો નથી. સૈનિક છે કોઈ પણ પક્ષ કે પાર્ટીનો નથી હોતો. એની એક જ જે ધ્યેય છે તે એ છે કે મારે દેશની રક્ષા કરવી છે. પરંતુ આ મુદ્દે જ્યારે સરકાર ધ્યાન ના આપતી હોય તો પછી સૈનિક જ્યારે માર્ગે ઉતરી આવે છે તો એ ઘણું બધું કહી જાય છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજે ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના જ કોઈ પ્રતિનિધિ નથી, એટલે કે સરકાર તરફથી કોઈ નથી, તો પછી સવાલ કોને પૂછવો એ પણ સૌથી મોટો સવાલ અહીં થતો હોય છે. વિશાલભાઈ, આપની પાસે આવું છું. આપ નિવૃત્ત સેના જવાન છો. હું માનું છું ત્યાં સુધી ચિલોડાની ઘટનામાં તમે સાક્ષી છો. जी, શું હતી આખી વાત? देखिए सबसे पहले तो मैं आप सभी कलमवीरों का और मंतव्य न्यूज़ चैनल का बहुत बहुत धन्यवाद अदा करना चाहता हूं, क्योंकि जब भी मेरे से जो कोई भी बातचीत हो या हम हमेशा मैंने देखा है कि आप लोग जो है सारे कलमवीर जो है बढ़ चढ़ के सेना के जवानों को आप बड़ा ही समर्थन करते हो. मैं आपका धन्यवाद अदा करना चाहता हूँ. और जवाब आपको पूछने की भी ज़रूरत नहीं है. मौजूदा करंट सरकार के अंदर जो बैठे हुए 182 MLA है, उनके प्रतिनिधि है जो ये कहते हैं कि हम देशभक्त हैं, जो ये कहते हैं कि हम ये गुजरात के देश के शहीदों के लिए और जवानों के लिए काम करते हैं, आज क्यों चैनल में, मंतव्य न्यूज़ चैनल तो छोड़ो, उनका जिगरा नहीं है. क्योंकि उनको पता है कि उन्होंने जो आज हरकत की है वो ये देश कभी भूलेगा नहीं. ये कानजी भाई उन्होंने क्या मांगा? जितेंद्र निमावत जो हमारे माजी सैनिक संगठन के प्रमुख है, मांग क्या थी? हमने हमारे लिए क्या मांगा है? आपने 1960 से लेकर आज तक जो GR वगैरह जो पारित किए हुए हैं उसका आप लोग अमल नहीं कर रहे. इसका मतलब ये साफ है, मैं सरकारी नौकरी करके आया हूं फौज के अंदर, और फौज जो है वो कोई पैसा कमाने का जरिया नहीं है. जनरल विपिन रावत कहते थे. तो इनको समझना चाहिए कि आज इन्होंने जिस किसी भी ऑफिसर साहिबान ने ये जो आदेश दिया है कि इन पूर्व सैनिकों के ऊपर लाठीचार्ज करो और ऐसी जगहों पे मारा है कि जिसका आज नतीजा एक जवान एक घर का दिया बुझा है, एक घर का चिराग बुझा है. गुजरात की शान और गुजरात के अंदर जो बड़े शर्म की बात है. मैं साथ में ये भी कहना चाहूंगा कि हमारे प्रमुख जितेंद्र निमावत 6 साल से शांति 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 के साथ में वार्तालाप कर रहे हैं, सब कुछ कर रहे हैं. मैं खुद HM साहब की ऑफिस में 25 अगस्त को मैं खुद वहां पे था, और मेरे सामने हमने जब बोला कि सर आपने हमारी ये बात मान ली, आप मिठाई खाइए, उस श्रीमान ने ये कहा कि मैं आपकी मिठाई नहीं खाऊंगा जब तक मैं आपको परिपत्र नहीं देता हूं. कहां गया वो वादा है? मैं हर संघवी होम मिनिस्टर से पूछता हूं कि आपका ये वादा कहां गया? आप लोगों को कुर्सी पे बैठ के आपको क्या काम करना है ना, उसका इन एक भी नेताओं को पता ही नहीं है कि मेरा काम क्या है, मेरी ड्यूटी क्या है, मेरा कर्तव्य क्या है. ये एक भी नेता को अगर पता है तो आज मंतव्य चैनल में उन्होंने खुद अपनी गलती स्वीकार कर ली कि हम इस सत्ता में, इस शासन में जो हमारी बातें थी ये सारी की सारी बकवास थी. और देश के पूर्व सैनिकों के साथ जो आज हुआ है वो देश के जो नौकरी करने वाले सेना के जवान है वो भी नहीं भूलेंगे, उनके परिवार भी नहीं भूलेंगे, और पूरा भारत नहीं भूलेगा. गुजरात में आज जो घटना घटी है, मैं नरेंद्र मोदी जी से, प्रधानमंत्री जी से, होम मिनिस्टर जी से, राष्ट्रपति जी से दरखास्त करता हूं, ये क्या चल रहा है? कभी किसी शौर्य चक्र जो है कोई कुरियर के अंदर आता है, कभी जो है एक पुलिस का जवान जो है सुसाइड करता है तो लिखता है कि IPS जो है पैसा खाते हैं. ये क्या हो रहा है इस देश के अंदर? आप लोगों को अगर नहीं संभलता देश तो एक काम करो,
राष्ट्रपति जी को दे दो, सेना को दे दो, आप लोग इस लायक नहीं हो। मैं ये कहता हूं, आप लोगों को तो चुल्लू भर पानी में डूब मरना चाहिए। एक जवान के ऊपर आपने लाठीचार्ज करवाया, उसकी शहादत, आज वो शहीद हुआ है, और शहीद होने के नाम पे आपका एक भी भाजपा नेता कोई यहां आने के लिए तैयार नहीं है। मैं 182 एमएलए इवन सीएम साहब को चैलेंज देता हूं कि अगर आप में दम है, आप देशभक्त है, तो मेरे सामने आइए और बोलिए कि क्यों आज ऐसा हुआ, और कौन सा ऐसा आईपीएस अधिकारी था जिसने ये दो भाइयों को लड़ाने का काम किया। सेना के जवान, पुलिस के जवान, सिक्के की दो बाजू होती है, और उन दो बाजुओं को लड़ा के आप लोग, कोई पुलिस का जवान कोई नहीं चाहता है, क्योंकि उसके घर में भी एक भाई जो है ऐसा होता है जो सेना में होता है, एक किसान का बेटा जो है सेना में होता है। पहले किसानों की हत्या हुई, पुलिसों ने सुसाइड किया, ग्रेड पे के नाम पे जुमला दिया, और आज शहीदों को, हमारे जितेंद्र निमावत जी को 6 साल से चॉकलेट दे रहे। करना क्या चाहते हैं ये? आ जाइए, आमने सामने की लड़ाई लड़ते, आर पार की लड़ाई लड़ते। आपको अगर ऐसा लगता है कि हम यहाँ पे हमारे कुछ पैसे खाने के लिए नहीं है, आप लोग आते हो सत्ता में सालो पैसा खाने के लिए, हम ये मेडल तुमको दे देते हैं। तुम्हारे में दम है, -45 में जाके रह के दिखाओ। तुम्हारे में दम है, -55 राजस्थान के अंदर जाके दिखाओ। तुम सालो एक एसी कमरे के अंदर से बाहर नहीं निकलते हो, बैठे बैठे हुक्म देते हो कि सेना के जवान के ऊपर लाठीचार्ज करो। बड़े दुख की बात है। ચલો ફરી એકવાર આપની પાસે આવીશ। કોંગ્રેસ નેતા નિશાંત રાવલ આપણી સાથે છે। નિશાંતભાઈ, આપને એક સીધો જ સવાલ પૂછવો છે કે કેમ પૂર્વ સૈનિકોને રસ્તા પર આ રીતે ઉતરવું પડે છે? કઈ રીતે જુઓ છો આ ઘટનાને? सोच समझ के बोलिएगा कांग्रेस के नेता भी। નિહાલભાઈ, સૌપ્રથમ તો હું કોઈ રાજકારણ આ વિષય ઉપર કરવા નથી માંગતો, અને મંતવ્ય ન્યૂઝ ચેનલને હું હાથ જોડીને હું મંતવ્ય ન્યૂઝને હાથ જોડીને એક અપીલ કરવા માંગુ છું કે જો મને માત્ર 5 સેકન્ડ આપવામાં આવે તો 5 સેકન્ડ મૌન પાળવા માંગુ છું। આજે જે ઘટના, જે સૈનિક આપણા શહીદ થયા છે, એના માટે ગુજરાત કોંગ્રેસ તરફથી 5 સેકન્ડ મૌન પાડીને હું આ મારું વક્તવ્ય આપીશ। ઓમ શાંતિ। સૌપ્રથમ તો નિહાલભાઈ, હું એક વાત કહેવા માંગુ છું કે દુઃખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તા જો મંતવ્ય ન્યૂઝને અત્યારે હાલમાં લાઈવ જોઈ રહ્યા હોય તો એમને પણ હાથ જોડીને અપીલ કરવા માંગુ છું કે એટલીસ્ટ આ ડિબેટમાં મારા સૈનિક ભાઈ જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે તો તમારો આ ઉપકાર માનત ગુજરાતની જનતા તમારે શ્રદ્ધાંજલિ આપવા આવું હતું ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે। પરંતુ જ્યારે જ્યારે આ દેશમાં જય જવાન જય કિસાનનો નારો મજબૂત થાય છે, જ્યારે કિસાન રોડ ઉપર હોય છે, જ્યારે જવાન આ દેશનો રોડ ઉપર હોય છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો, એમના પ્રવક્તાઓ ક્યારેય પણ આ વિષયનો સામનો કરવા માટે કેપેબલ નથી હોતા, આવતા નથી। તમે જોયું હશે કે આ દેશનો નારો જય જવાન જય કિસાનનો પંડિત જવાહરલાલ નહેરુજી આપેલો એ હિસાબથી આપેલો કે આ દેશની સુરક્ષા, બોર્ડરોની સુરક્ષા જે દુશ્મનોથી ઘેરાયેલો છે એની સુરક્ષા જવાન કરી શકશે, અને આ દેશને 2 ટાઈમ ખાવાનું જો કોઈ પૂરું પાડી શકશે તો એ કિસાન છે। પરંતુ જ્યારે કિસાનના કાળા કાયદા સંસદમાં આવ્યા અને આપણે 700 કિસાનોને શહીદ થતા જોયા, એવી રીતે આજે ખૂબ જ લાગણીભેરું કહી રહ્યો છું કે જે જવાન આપણા પોલીસના લાઠીચાર્જ કે સંઘર્ષ કે જે પણ કોઈ હકીકતના કારણે આપણા જવાન શહીદ થયા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે, અને આના માટે જવાબદાર ડાયરેક્ટલી આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ છે, કારણ કે એમના ઓર્ડર વગર ગુજરાત પોલીસ આપણા જવાનો ઉપર લાઠીચાર્જ કરી શકે એ સંવિધાનિક પોસિબલ નથી। બીજી વાત તમને કહું, આની સાથે સાથે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને એ પણ જોવા મળ્યું કે 2 રાજ્યો આસામ અને મિઝોરમની પોલીસ એકબીજા ઉપર ગોળીબાર કર્યું હતું। આ કયા તરફ, કયા બંધારણ તરફ અને કઈ લોકશાહી તરફ ભારતીય જનતા પાર્ટી આ દેશને, ગુજરાતને લઈ જવા માંગે છે? અરે ભાઈ, આપણા દેશના જવાનો છે, આપણા દેશના કિસાનો છે, એ જે માગે એમને 24 કલાકની અંદર રેડ કાર્પેટ બીછવીને આપવું પડે। જ્યારે આ દેશ ઉપર કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી તો આ ભારત દેશની આર્મી, ઇન્ડિયન આર્મી દેશની 3જા નંબરની મજબૂત આર્મી બની ચૂકી હતી, ક્યારે પણ કોંગ્રેસે શ્રેય નથી લીધો। આ દેશના પ્રધાનમંત્રીએ
પાકિસ્તાનની જીઓગ્રાફી બદલી નાખી છે. આપણા જવાનોએ પાકિસ્તાનની જીઓગ્રાફી બદલી નાખીને બે ભાગલા કર્યા. ક્યારે એનો શ્રેય કોંગ્રેસે લેવાની કોશિશ નથી કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી મોદીજી, ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ક્યારેક જવાનોની 14 માંગોમાંથી 4 માંગો સ્વીકારે છે તો એટલા બધા ઢોલ નગારા વગાડી દે છે કે અમે જવાનોને ખુશ કરી દીધા, જવાનો હેપી છે, જવાનોને હવે કોઈ પડતર માંગ બચી નથી. પરંતુ જ્યારે આજના દિવસની હકીકતો બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે જવાનોની નાની નાની માંગ, ડિમાન્ડો પૂરી કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકારને આ લાઠીચાર્જ જેવા ઓર્ડરો આપવા પડે છે. એક ગુજરાતી તરીકે મારા માટે એક શરમજનક ઘટના છે. આ દેશમાં મેં કીધું એમ કે જવાન અને કિસાન જ્યાં સુધી ખુશ નહીં હોય, નિહલભાઈ, ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ ગુજરાતી ખુશ હોઈ શકે, કોઈ ભારતવાસી ખુશ હોઈ શકે. કારણ કે જવાન અને કિસાનો ઉપર અત્યાચાર કરવો એ સૌથી મોટું પાપનું કારણ છે. એનાથી પણ ઉપર જઈએ કે આટલી મોટી ઘટના, મને મારી જાણકારી છે તે મુજબ બપોરે 2-2:30 વાગ્યા સુધીમાં આપણા જવાન, માજી સૈનિક શહીદ થઈ ચૂક્યા હતા. ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા કે ગુજરાત સરકારના એક પણ મંત્રી એમને સાંત્વના આપવા માટે પણ સ્પોટ ઉપર નથી ગયા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબને જેમ ખબર પડી એમ તરત એ સ્પોટ ઉપર પહોંચી ગયા છે. ભલે ગમે તે હશે, અમે ચૂંટણી હારી શકીશું નિહલભાઈ, હું સામેથી કહું છું, હું પ્રવક્તા છું, રિસ્પોન્સિબલ પર્સન છું, પરંતુ જવાનો અને કિસાનો ઉપર રાજકારણ રમીને કોંગ્રેસ પાર્ટી ક્યારે પણ ચૂંટણી લડવા નથી માંગતી ને જીતવા નથી માંગતી. જ્યાં સુધી આ શહીદ જવાનને, એમના પરિવારને ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકાર તરફથી પ્રોપર વે ઉપર સાંત્વના નહીં આપવામાં આવે, એમની ડિમાન્ડો, એમની માંગો સ્વીકારો કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પણ એના પોતાના આંદોલન માર્ગે રહેશે. કારણ કે આજે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી ખૂબ જ શરમજનક ઘટનાઓ બની રહી છે. સરકારી કર્મચારીઓ કે જે સરકારના બેકબોન કહેવાય એ લોકો આંદોલનના માર્ગે, પોલીસ વિભાગના પરિવારજનો આંદોલનના માર્ગે, ગુજરાતના સ્વાસ્થ્યને બચાવનારા ડોક્ટરો આંદોલનના માર્ગે, આપણા દેશને બચાવનારા, આપણા દેશની સરહદોની સુરક્ષા કરવાવાળા જ્યારે માજી સૈનિકો આંદોલનના માર્ગે હોય તો આનાથી મોટી કોઈ ઘટના ન હોઈ શકે. નિહલભાઈ, ચલો, બિલકુલ ફરી એકવાર આપની પાસે આવીશ. વિજય આહિર, વિશ્લેષક આપણી સાથે છે. વિજયભાઈ, જે પ્રમાણે આજે ક્યાંક બહુ સ્પષ્ટ છે કે પોલીસ અને પૂર્વ જે સેનાના કર્મીઓ છે તેની સામેનું આ ઘર્ષણ હતું. જવાબદારી તો બહુ સ્વાભાવિક છે કે જ્યાં જેની સરકાર હોય તેની અંડરમાં આ ઇસ્યુ આવતો હોય. તમે આ બાબતને કઈ રીતે જુઓ છો? કારણ કે એક બાજુ પડતર પ્રશ્નોને લઈને તેઓ મેદાનમાં ઉતર્યા છે અને બીજી બાજુ ગાંધીનગરમાં કલમ 144 છે. નેહલભાઈ, આજનું આ જે ઘટના છે મને આમ એકદમ પર્સનલી ટચ એટલા માટે કરે છે કે હું પણ એક પૂર્વ સૈનિકનો દીકરો છું. મારા ફાધર JH આહિર આર્મીમાં હતા અને નાનપણમાં ઘણી વખત કહેતા, એ ચાઇના બોર્ડર પર એમનું ડેપ્લોયમેન્ટ હતું અને એમને ફિઝિકલ કેટલું એક્સ્ટ્રોનિયસ એ કામ હતું, માઇનસ ડિગ્રીમાં એમને કામ કરવું પડતું હતું, એ બધી વાતો અમે એમના મોઢે સાંભળતા હતા. પણ ક્યારેય એ વાતો એમને હાર્ડશીપ પડ્યો એવી રીતે ક્યારે એમને નહોતા કહેતા. હી વોઝ ઓલવેઝ ફિલિંગ પ્રાઉડ અબાઉટ ઇટ કે મેં મારી દેશની સેવા માટે જે પણ હાર્ડશીપ ભોગવી છે, it was nothing in front of what I've achieved, the sense of satisfaction he achieved by giving the service to the nation. હવે એ એટલી એક્સ્ટ્રોનિયસ કન્ડિશનમાં કામ કર્યા પછી, રિટાયરમેન્ટ પછી આજે અત્યારની 14 માંગો છે, એ 14 માંગો શું છે? શું એ આર્મીના જવાન એમના માટે કોઈ એવી ભૌતિક વસ્તુઓ માંગી રહ્યા છે? એ એમના માટે ફક્ત ડિગ્નિફાઈડ વે ઓફ લિવિંગ માંગી રહ્યા છે. એમના પૌત્ર કે જે એમના ચાઇલ્ડ છે એમના માટેનું રિઝર્વેશન, માસ્ટર ડિગ્રીમાં રિઝર્વેશન, એમને જે જમીન થકી પ્લોટ આપવાના છે, એ બધી વસ્તુઓના GR થયેલા છે સર. એટલે ગવર્મેન્ટે એ બધી વસ્તુઓ અપ્રૂવ કરી છે, છતાં આટલા વર્ષો પછી એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નથી થતી અને એ માટે એ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ડિસિપ્લિન વેમાં એક આંદોલન કરી રહ્યા છે. શું આપણે આર્મીના જવાનોને રોડ ઉપર ઉતરવું પડે એમની ડિગ્નિફાઈડ વે ઓફ લાઈફ જીવવા માટે? એ આપણને બધાને સભ્ય નાગરિક તરીકે આપણને યોગ્ય લાગે છે? આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે સંવેદનશીલ સરકાર. અત્યારે ક્યાં છે સરકારની સંવેદના? જ્યારે આર્મીના જવાન ગુજરી જાય, 2 જવાનો અત્યારે જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય અને આપણે આ સંવેદના ક્યાં છે? મારી આંખમાં અત્યારે આંસુ આવી રહ્યા છે, પણ મને એ ખબર નથી પડતી કે આ એવી કઈ વસ્તુઓ છે જે ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ ના કરી શકે. એના માટે કયો ઠરાવ નવો પાસ કરવાનો છે? જો એક વખત એક વસ્તુની સમજૂતી થઈ ચૂકી છે તો આપણે આ પોઈન્ટ સુધી પહોંચ્યા જ કેવી રીતે? અને આપણે એક વર્દીને બીજી વર્દીની સામે લાવીને ઊભી કરી દીધી. પોલીસ
બીજી વર્દી ઉપર દમન કરે અને એના લીધે જાન જાય તો આપણે કઈ બાજુ આ વધી રહ્યા છીએ અને દરેક વસ્તુ માટે લોકોએ આંદોલન ઉપર ઉતરવું પડે. આનો ઉકેલ શું? સરકારે સંવેદના બતાવવી જોઈએ અને આ જે વ્યાજબી માંગણીઓ છે એક્સ સર્વિસમેનની જેટલી બને એટલી ત્વરિત હદે આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન લાવવું, ઉકેલ આવવો જોઈએ. કૃષ્ણદેવસિંહ, આપની પાસે આવું છે, બહુ સ્વાભાવિક છે કે હજી થોડા દિવસ પહેલાની જ વાત છે, પડતર પ્રશ્નોને લઈને ક્યાંક સમાધાન પણ થયું હતું, કેટલીક માંગો સ્વીકારવામાં આવી હતી, કેમ ફરી આંદોલન કરવું પડ્યું? ખરેખર જે અમારી 14 માંગો હતી એમાં સરકારે જે પહેલો મુદ્દો હતો કે શહીદ પરિવારોને 1 કરોડ રૂપિયા મળે, એ મુદ્દાને ક્યાંક ને ક્યાંક એ લોકોએ અલગ એંગલથી રજૂ કરેલો કે એક જ મુદ્દાના 5 મુદ્દા બનાવી દીધા કે ભાઈ શહીદ ના પરિવારને 1 કરોડ રૂપિયો આપે, પછી એમના વાઇફને પેન્શન આપે, એમના જો પેરેન્ટ્સ હોય તો એમને 5000 રૂપિયા પેન્શન આપે. તો આ એક જ મુદ્દાના અલગ અલગ પાર્ટ છે. ખરેખર આ 5 મુદ્દા નથી, એક જ મુદ્દાના અલગ અલગ પાર્ટ છે. પરંતુ સરકારે એવું કીધેલું કે ભાઈ અમે છે એ 5 મુદ્દા સોલ્વ કર્યા છે. ખરેખર એ 5 મુદ્દા નથી. શહીદ પરિવારને 1 કરોડ રૂપિયાની જે સહાય છે અને જે પેન્શન છે એમના પરિવારોને, એ ઓવરઓલ એક મુદ્દો છે. બીજો મુદ્દો જે અમારો હતો કે જે લિકર પરમિટ, કે જ્યારે અમે ઓન ડ્યુટી હતા ત્યારે અમે રજા ઉપર આવતા, કેન્દ્ર સરકાર તરફથી અને ડિફેન્સ તરફથી જે અમને ફેસિલિટી મળેલી હતી, તો અમે નિવૃત્તિ પછી અમને તો એ સુવિધા અમને કેન્દ્ર સરકાર જ આપે છે અને ડિફેન્સ જ આપે છે. તો અમારે રાજ્ય સરકારને શા માટે 350 રૂપિયા આપવાના? અને જે અમને પરમિટ લિકરની છે એ અમારે શેના માટે આપવા પડે છે? 350 શેના માટે આપવા પડે છે? લિકર પરમિટ જે રિન્યુ કરાવવાની હોય, સામાન્ય જનતા અને સિવિલ જનતા છે એ લિકર પરમિટ રિન્યુ કરાવવા માટે એક રકમ પેડ કરતી હોય છે. તો સૈનિકો માટે તો આ વ્યવસ્થા હોવી જ ન જોઈએ, કારણ કે સૈનિક તો પહેલેથી જ તે કેન્દ્રના અંડરમાં આ બધી જોગવાઈ એમના માટે છે જ તે. તો રાજ્ય સરકારે અલગથી આ વસ્તુ કરવાની જરૂર જ નહોતી. છતાં આપણે માનીએ છીએ કે ચલો રાજ્ય સરકારે એના ઉપર અમલવારી કરી છે. પરંતુ આ જે 3 મુદ્દાઓ છે એના કરતાં વધારે મહત્વના જે મુદ્દાઓ જે બાકી પેન્ડિંગ છે એની અંદર 10% અનામત. એક સીધી વસ્તુ હું તમને કહું કે એક સોલ્જર જે ખરેખર એક ટ્રેન સોલ્જર છે, રિટાયરમેન્ટ પછી એ અગર પોલીસ ફોર્સની અંદર આવે તો સરકાર માટે તો એક બહુ સારી બાબત છે. એમને તો એક તૈયાર સોલ્જર મળે છે, ટ્રેનિંગનો કોસ્ટ એમની બચે છે. એક ઓનેસ્ટ વ્યક્તિ કે જે પોલીસ ફોર્સની અંદર પણ જઈને અને એક સારું વાતાવરણ, સારું બેલેન્સ, એક સમાજને સારો વ્યક્તિ મળે છે. તો સરકારે તો એમને 10%ની જગ્યાએ 15% કરવા જોઈએ. પરંતુ 10%ની બદલીમાં 1% જ્યારે આપતી હોય ત્યારે ખરેખર એક ગંભીર બાબત છે. આ ગઈ હમણાં જે ભરતી છે એમની હું તમને વાત કરું તો ખરેખર નિયમ ધારાધોરણ પ્રમાણે 900 LRD જવાનોને લેવાના હોય, માજી સૈનિકની જે પોલિસી છે એ પ્રમાણે, પણ માત્ર 100 જવાનોને લેવામાં આવ્યા છે. એની અંદરથી પણ હજી કેટલા જવાનોની છાટણી થાય એ નક્કી નથી. તો એટલે ચારણી કર્યા પછી હાથમાં તો કશું આવતું જ નથી, એવી ક્યાંક આપની બાબત છે. અચ્છા, એક બાબત મારે આપની પાસેથી એ પણ જાણવી છે કે લગભગ પૂર્વ સૈનિકની જ્યારે વાત કરીએ છીએ આપણે, આખા ગુજરાતમાં કેટલી સંખ્યામાં હશે અને સરકાર જો એમ કહેતી હોય કે નાણાકીય બોજ પડે તો કેટલો પડી શકે? ખરેખર સરકાર માટે તો આની અંદર નાણાકીય બોજ પડવાની કોઈ એવી મોટી રિક્વાયરમેન્ટ જ નથી. એક સિમ્પલ વસ્તુ છે, લેન્ડ જે કેટલાક મુદ્દા એવા છે કે જે ઇમિડિયેટલી સોલ્વ થાય એવા છે, જેમ કે તમે લિકરની વાત કરી. સર, લિકરની પરમિશન જે છે એની ઉપર સરકારને બોજ જેવું કાંઈ છે જ નહીં. સરકાર તો એક્સ્ટ્રા લેતી હતી સેના પાસેથી, એ નહીં લેવાથી સરકાર ઉપર બોજ ક્યાં છે? બિલકુલ. સરકાર તો અત્યાર સુધી જે લેતી હતી બોનસ પેટે લીધા, સરકાર તો પ્રોફિટમાં જ હતી. સરકારને આનાથી કોઈ નુકસાન છે નહીં. માજી સૈનિકોને જમીન આપવાથી સરકારને ક્યાં નુકસાન થવાનું છે? સરકારને તો જે પડતર જમીનો પડેલી છે, જે માથાભારે શખ્સો લેન્ડ ગ્રેબિંગ કરે છે, કબજાઓ કરે છે, એની બદલે જો એ કોઈ માજી સૈનિક પાસે આવે તો એ જમીન જે છે એ ખેતી લાયક બને. એનાથી ક્યાંક ને ક્યાંક સરકારને ફાયદો છે કે બિન ઉપજાઉ જે જમીન છે એ ખેતી લાયક બને તો એમાં સરકારની ક્યાંક ને ક્યાંક આવક વધવાની છે. સરકારને એમાં કોઈ નુકસાન છે જ નહીં. જો સરકાર ખરેખર કંપનીઓને પ્રાઇવેટ જમીનો આપી શકતી હોય તો માજી સૈનિકોને કેમ ન આપી શકે? અને આટલા વર્ષથી આપતી જ હતી, પણ છેલ્લા 15-20 વર્ષથી ક્યાંક ને ક્યાંક માજી સૈનિકોને જમીન દેવાનું બંધ કરી દીધેલું. તો મને નથી લાગતું કે જોગવાઈમાં તો છે સર, જોગવાઈ આની અત્યારથી નહીં ઘણા વર્ષોથી છે ને, હાલમાં જોગવાઈ છે. કદાચ સરકારને એવું લાગતું હોય કે અત્યારે માજી સૈનિકોને જે જમીન દેવી જોઈએ, એટલે સરકારની નિયત સામે સવાલ ઉભા કરો છો? સરકારની નિયત સામે? ઓકે, જો સરકારની પાસે ખરેખર સરકારને જમીન દેવી જ હોય અને સરકાર એવું ઈચ્છતી હોય કે અમારે જમીન દેવી છે તો 16 એકરની જગ્યાએ સરકાર એક પરિપત્રમાં એમેન્ડમેન્ટ પણ કરી શકે છે કે ભાઈ માજી સૈનિકોની સંખ્યાના હિસાબે
અમે જે સર્વે કર્યો તેની અંદર અમે એક પર માજી સૈનિકને 4-4 એકર આપશું, 5-5 એકર આપશું, 8 એકર આપશું, એની અંદર એમેન્ડમેન્ટ કરી શકે છે. માજી સૈનિક ક્યારે એવું નથી કહેતો કે ભાઈ 16 એકરની જોગવાઈ છે તો અમને 16 એકર. સૈનિક જેટલો સંતુષ્ટ ખરેખર આ દેશની અંદર કોઈ ડિપાર્ટમેન્ટ છે જ નહીં, પરંતુ ભીખ માંગવી પડે અને ઘડીએ ઘડીએ આવવું પડે એ ખરેખર એક સૈનિકને નાતે મને ખરેખર દુઃખ થાય. મને એવું શોભનીય પણ નથી લાગતું કે આવા બધા માજી સૈનિકો છે એ પોતાના મુદ્દા માટે ભીખ માંગે છે. બહુ ખરેખર શરમ જેવી બાબત છે. 10% આરક્ષણ, જમીનનો મુદ્દો, બાકી બધા જે મુદ્દાઓ છે એની અંદર સરકારને એક રૂપિયાનો પણ બોજ નથી, પરંતુ સરકારને એમાં ક્યાંક ને ક્યાંક પ્રોફિટ છે, સરકારને એમાં ક્યાંક ને ક્યાંક ફાયદો છે. તો સરકારે માજી સૈનિકોનો ફાયદો ઉઠાવવો જોઈએ. અન્ય રાજ્યો છે એ ચલો, already બિલકુલ એનો ફરી ફાયદો એકવાર આપની ઉઠાવે જ પાસે છે. આવી સમયની મર્યાદા છે. વિશાલભાઈ, આપની પાસે આવું છે. બહુ સ્પષ્ટ વાત છે કે હવે સરકારે 5 મંત્રીઓની કમિટી રચી છે અને જેટલા પણ આંદોલન થઈ રહ્યા છે તેને સમેટવાના પ્રયાસ ચાલી રહ્યા છે. તમને લાગે છે કે આ કમિટીને કારણે ફેર પડશે અથવા તો બહુ જલ્દી તમારા પ્રશ્નોનો ઉકેલ આવી જશે? मुझे तो भैया बिल्कुल नहीं लगता है. पहली बात तो जब अभी थोड़ी देर पहले आपने बोला कि सरकार बोलती है कि हमारे पे इतना बोझ आता है, मैं सरकार से पूछना चाहता हूँ आपके माध्यम से जी कि अगर मेरे घर पे 2 बेटी का जन्म होता है तो क्या मैं उसे बोझ मानूंगा? नहीं. जब हिंदुस्तान के आपके गुजरात के जवान सेना के अंदर आपका नाम रोशन करने जाते हैं तो ये जो बोझ शब्द ये जो सरकार यूज करती है, ये इनको मैं बता रहा हूं ना, इनकी मंशा, इनकी नीयत, इनकी नीति ये कुछ भी नहीं है सही. कोई भी चीज आप अपने, हम गुजरात के पुत्र है, हम भारत के पुत्र है, हम अगर सेना के अंदर जाते हैं तो हमारे कुछ फायदे या जो कुछ भी हमें लाभ देने हैं उससे सरकार पे बोझ गिरता है. अगर हम केंद्र सरकार की तरफ से हमें लिकर परमिट मिली है तो अन्य राज्यों में क्यों नहीं लिया जाता भैया 3700 रुपया? जो सवाल आपने पूछा क्यों लेते हैं, मैं आपसे ये पूछना चाहता हूं कि आप उनसे पूछिए कि आपने अभी तक जो 3700 रुपया लिया उस पैसे को आप कहां इस्तेमाल करते हो? क्योंकि इनकी नीयत साफ है नहीं. और ये कमेटी वमिटी आज से पहले भी बोला था, 25 तारीख को भी बोला था मिठाई नहीं खाऊंगा, कहां गए वो सब? तो ये सब जो है एक गोल गोल घुमाने वाली बात है. पहले तो सवाल यही दो, जवाब ये दो, किस बंदे ने आदेश दिया और कांजी भाई की जो शहादत हुई वो किस बंदे के कहने से हुई? उसके वीडियो खुद आईबी उतार रही थी. मैं आपकी चैनल के माध्यम से कहना चाहता हूं कि वीडियो पहले लाइए. मुद्दा आज हमारी मांग का नहीं है. हमें आप क्या देना चाहते हो, नहीं देना चाहते हो, वो सरकार तय नहीं करेगी, वो मेरा वोट तय करेगा. और वोट के आधार पे वो चीज हम ले लेंगे क्योंकि वो हमारा अधिकार है. कोई हमारे पे एहसान नहीं करती है. वो मैं टैक्स पे करता हूं और उस टैक्स के अंदर से उसको एक आयोजन સમયની करना है. મર્યાદા છે એટલે આપણે આ ચર્ચાને સમાપ્ત કરવી પડશે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે જે વ્યક્તિનું નિધન થયું છે તેને ગુપ્તાંગ પર ફટકારવામાં આવ્યું હતું ને તેને કારણે આ સમગ્ર મુદ્દો છે એ ચર્ચામાં પણ આવ્યો છે. આપણે દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ. ચર્ચામાં કૃષ્ણદેવસિંહ, નિશાંત રાવલ, વિશાલ વાજા, વિજય આહિર આપ સૌ જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં જ્યારે આપણે વાત કરીએ છીએ, જ્યારે આ બધા જ દાવાની આપણે વાત કરીએ છીએ ત્યારે આ માંગ મુદ્દે આપણે એટલું જ કહીશું કે હમે હમારા હક ચાહીએ, નહીં કિસી સે ભીખ ચાહીએ. નમસ્કાર.